અમદાવાદમાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે। સરદારનગરમાંથી મળ્યો 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો। નોબલનગરમાંથી પકડાયો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો 22 કિલો 780 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। ચેતન અને જેસિકા પ્રજાપતિના ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ। આરોપી ચેતન રાજસ્થાનનો વતની હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે। સરદારનગરમાંથી 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે। તેની સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ચેતન અને જેસિકાની ધરપકડ થઈ છે। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, હાઇબ્રિડ ગાંજો 8 કરોડનો ઝડપાયો છે। આ એક મોટી સફળતા કહેવાય। કઈ રીતે ત્યાં સુધી પહોંચ્યા અને આ લોકો સાથે કોણ કોણ જોડાયેલા છે? જરૂરથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ એસઓજીને એક બાતમી મળી હતી, બાતમીના આધારે એક સરદારનગરમાં રેડ કરવામાં આવી। રેડની અંદર જે છે મહિલા અને પુરુષની ધરપકડ કરવામાં આવી, જેની પાસેથી ઇન્ટરનેશનલ બજાર મુજબ 8 કરોડ રૂપિયાનો જે હાઇબ્રિડ ગાંજો હોય, જે વિદેશમાં થતો હોય છે, જે અહીંયા લાવવામાં આવતો હોય છે, તે ઝડપી પાડવામાં આવેલો છે। ત્યારે આ ક્યાંથી લાવેલા હતા, અહીંયા અમદાવાદમાં કોને આપવાના હતા, તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।